આજે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલવા માંગીશ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમના માતાનું નામ લાડભાઈ હતું. વલ્લભભાઈ બાળપણથી નીડર અને હિંમતવાન હતા. વલ્લભભાઈ વકીલાત ભણ્યા હતા, પણ વકીલાત કરવા બદલે તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. તેમણે બારડોલી સત્યાગ્રહ કર્યો. એમાં તેમણે ખેડૂતનું મહેસૂલ માફ કર્યું. ત્યારથી તે સરદાર કહેવાયા. દેશ આઝાદ થયો. વલ્લભભાઈ દેશના પ્રથમ નાયક વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. તેમણે બધા દેશી રાજ્યોને ભારત સંઘ સાથે જોડી દેવાનું કપરું કામ પાર પાડ્યું. આથી તે લોખંડી પુરુષ કહેવાય. 15મી ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું. સરદાર વલ્લભભાઈ ઈસવીસન 1951માં મરણોત્તર ભારતના સામાન્ય આપવામાં આવ્યું. સરદાર સરોવર પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે તેમનું 182 મીટર ઊંચું પુતળું ઊભું કરવા આવ્યું છે. દેશ આ મહાન નેતાને હંમેશા યાદ કરતો હશે.